વચનામૃત ગઢડા પ્રથમ 52. સ્વામિનારાયણ રે સંવત 1876 મહાવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરની મેળીની ઓસરીમાં કથા વંચાવતા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી તે કથામાં એમ આવ્યું છે, સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે પુરોજ્ઞાની કહેવાય. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એ ચાર શાસ્ત્રે કરીને ભગવાનને કેમ જાણવા અને એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનને ન જાણે તેમાં શી ન્યૂનતા રહે છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સાંખ્ય શાસ્ત્ર છે તે ભગવાનને 25માં કહે છે અને 24 તત્વ જેમ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી થતા, તેમ જીવ ઈશ્વર પણ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી. માટે એને પણ 24 તત્વ ભેળા જ ગણે છે. અને જીવ ઈશ્વરે સહિત એવા જે 24 તત્વ તેને ક્ષેત્ર કહે છે ને 25માં જે ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે. અને યોગશાસ્ત્ર છે તે ભગવાનને 26માં કહે છે ને મૂર્તિમાન કહે છે ને જીવ ઈશ્વરને 25માં કહે છે ને 24 તત્વને પૃથક કહે છે ને એ તત્વથી પોતાના આત્માને પૃથક સમજીને ભગવાનનું ધ્યાન કરવું એમ કહે છે. અને વેદાંત શાસ્ત્ર છે તે ભગવાનને સર્વ કારણ, સર્વવ્યાપક, સર્વાધાર, નિર્ગુણ, અદ્વૈત, નિરંજન અને કર્તા થકા અકર્તા ને પ્રાકૃત વિશેષણે રહિત ને દિવ્ય વિશેષણે સહિત એમ કહે છે. અને પંચરાત્ર શાસ્ત્ર છે તે ભગવાનને એમ કહે છે, જે એક જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે તે જ વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન એ ચતુર્વ્ય રૂપે થાય છે ને પૃથ્વીને વિશે અવતારનું ધારણ કરે છે. અને તેને વિશે જે 9 પ્રકારની ભક્તિને કરે છે તેનું કલ્યાણ થાય છે. એવી રીતે એ ચાર શાસ્ત્ર ભગવાનને કહે છે. તેને યથાર્થ સમજે ત્યારે પુરોજ્ઞાની કહેવાય. અને જો બીજા 3 શાસ્ત્રને મૂકીને એક સાંખ્ય શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ બાદ આવે જે સાંખ્ય શાસ્ત્રમાં જીવ ઈશ્વરને તત્વથી નાખા નથી કયા,
તે જ્યારે તત્વનો નિષેધ કરીને તત્વથી પોતાના જીવાત્માને નાખો સમજે, ત્યારે પંચવિશ્વમો પોતાનો જીવાત્મા સમજાય, પણ ભગવાન ન સમજાય. અને જો એકલે યોગશાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે જે યોગશાસ્ત્ર ભગવાનને મૂર્તિમાન કયા છે તેને પરિચ્છિન્ન સમજે, પણ સર્વાંતર્યામી અને પરિપૂર્ણ એવા ન સમજે. અને જો એક વેદાંત શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે જે ભગવાનને સર્વ કારણ, સર્વવ્યાપક અને નિર્ગુણ કયા છે તેને નિરાકાર સમજે, પણ પ્રાકૃત કરચરણાદિકે રહિત અને દિવ્ય અવયવે સહિત એવો સનાતન જે ભગવાનનો આકાર છે તેને ન સમજે. અને જો એકલે પંચરાત્ર શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એવો દોષ આવે જે ભગવાનના અવતારની વિશે ભક્તિ કઈ છે તેને વિશે મનુષ્ય ભાવ આવે, તથા એક દેશસ્થપણું સમજાય જાય, પણ સર્વંતર્યામીપણું ને પરિપૂર્ણપણું ન સમજાય. માટે સર્વે શાસ્ત્રે કરીને જો ભગવાનને ન સમજે તો આવા દોષ આવે છે. અને જો એ સર્વે શાસ્ત્રે કરીને સમજે તો જે એક એક શાસ્ત્રની સમજણે કરીને દોષ આવે છે તે બીજા શાસ્ત્રની સમજણે કરીને ટળી જાય છે. માટે એ ચાર શાસ્ત્રે કરીને જે સમજે તે પરિપૂર્ણ જ્ઞાની કહેવાય. અને જો એ ચારમાંથી એકને મૂકી દે તો પૂર્ણો જ્ઞાની કહેવાય, ને બેને મૂકી દે તો અર્ધો જ્ઞાની કહેવાય, ને ત્રણને મૂકી દે તો પા જ્ઞાની કહેવાય, ને ચારેને મૂકીને જે પોતાના મનની કલ્પનાએ કરીને ગમે તેવી રીતે શાસ્ત્રને સમજીને વર્તે છે અને તે જો વેદાંતી છે અથવા ઉપાસનાવાળો છે તે બે ભૂલા પડ્યા છે. પણ કલ્યાણનો માર્ગ એ બેમાંથી કોઈને જડ્યો નથી. માટે એ વેદાંતી તે દંભી જ્ઞાની છે અને એ ઉપાસનાવાળો તે પણ દંભી ભક્ત છે. ભગવાન સ્વામિનારાયણ સભામાં બિરાજમાન હતા. ત્યાં કથા વંચાતી હતી. એમાં સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, વેદાંત અને પંચરાત્ર શાસ્ત્રની ચર્ચા થઈ. ત્યારે શાસ્ત્ર છે જેમ શસ્ત્ર છે એ માણસને સંહાર કરે, અને શાસ્ત્ર છે એ અજ્ઞાનનો સંહાર કરી અને જ્ઞાનનું સ્થાપન કરે, એટલે એની કિંમત બહુ છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું શાસ્ત્રને સમજવાથી શું થાય અને એમાં શું વાંધા છે. ત્યારે જેટલા દુનિયામાં શાસ્ત્રો લખાણા એમાં કંઈ ને કંઈ ખામી રહી ગયેલી છે. કોઈ કહે છે આત્મા એ જ પરમાત્મા છે,
કોઈ કહે છે 24 તત્વો છે આ શરીરના, અને પછી 25માં દેવતાઓ છે અને ચલાવીને 26માં ભગવાન છે. કોઈ જાત જાતનું કહેલું છે. એટલે ભગવાન સ્વામિનારાયણે પોતે નાનપણમાં શાસ્ત્રનો અભ્યાસ કરેલો છે. એ શા માટે કરવો પડે તો કે આ બધાને ઉપયોગી બને. ત્યારે શ્રીજી મહારાજે નાનપણથી પિતાજીએ વિદ્યાભ્યાસ કરાયો અલૌકિક વિદ્યાનો. ત્યારે એ નાના હતા ત્યારે એને કાશીમાં શાસ્ત્રાર્થ કર્યો હતો. એમાં એમને જીત મેળવી હતી. ત્યારે શબ્દની લડાઈ છે એ મુખ્ય લડાઈ છે. એ કોઈને ન આવડે, આ બધાને આવડે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે શાસ્ત્રનો સાર કાઢીને એને એક લખાણ કર્યું અને કાયમ પોતે ગળે બાંધી રાખતા. એ એમને બીજી રીતે કોઈ કામનું નથી, પણ એમના આશ્રિતોને એ પૂરો ખ્યાલ આવે ગળે બાંધવાનું શું કારણ. ત્યારે શાસ્ત્ર છે અને શસ્ત્ર છે. એ શાસ્ત્ર છે એ ભગવાને ઠેઠ સુધી 7 વર્ષ સુધી સાચવી રાખ્યું અને એનો પાઠ કર્યો. ત્યારે એ પોતે જ્યાં જ્યાં પધારે ત્યાં ત્યાગીઓ હોય, રાગીઓ હોય એને આ સવાલ કરે, પણ શાસ્ત્ર ન કરે એ દુનિયામાં કોઈને આવડે નહીં. સ્વામિનારાયણ ભગવાને ત્યાં સુધી ધ્યાન, કોઈ તમને સામે પૂછશે તમે શું જવાબ દેશો સત્સંગીઓ બધાએ, એટલે એણે પણ એ શીખવાડી મેળ્યું છે બધું. ત્યારે શાસ્ત્રો જે છે એને આધારે આ દુનિયા ચાલે છે. જેણે નથી વાંચ્યા તે પણ આને આધારે ચાલે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે શાસ્ત્ર શુદ્ધિ કરી બહુ છે. અને નંદ સંતોને કહ્યું તમામ અવતારના આગલા શાસ્ત્રો વાંચી લો, તમને ખ્યાલ આવે મારા અવતારનો. એટલે બધા શાસ્ત્રો વાંચેલા છે. આપણા નંદ સંતોની જાણ બહાર કોઈ શાસ્ત્ર ગયું નથી, તમામ શાસ્ત્રો જાણે. ત્યારે જગતમાં એકાદું જાણીને બેસી રહે એટલે એની બુદ્ધિ ખીલે નહીં કરી. આ તો બધી વાત જાણે છે. રામાયણને પણ પૂરી જાણે છે, ભાગવતને પણ પૂરું જાણે, ગીતાને પણ પૂરું. જેટલા ઉપનિષદો છે, શાસ્ત્રો છે, એ ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી બધું વાંચી નાખો. તમને હું કહું એટલે તરત જ ફિટ થશે, ને તે થાય નહીં. એ ફિટ જ ન થાય. જો એમણે બધાએ વાંચ્યા ત્યારે આને બેસતું જાય કે આ બરાબર છે, ને તો ના જ પાડે. જેણે ના પાડી છે કે આ સ્વામિનારાયણ ભગવાન નથી, કોણે કહ્યું છે તો કે જેણે શાસ્ત્ર સાંભળ્યા નથી, વાંચ્યા એણે કહ્યું છે. ત્યારે જેમણે જેમણે શાસ્ત્રો વાંચ્યા છે એમને તો બેસી જાય તરત જ. ભગવાન સ્વામિનારાયણે બધું તો ધ્યાન રાખ્યું છે, વધારેમાં વધારે ધ્યાન રાખ્યું શાસ્ત્રોનું. આપણા નંદ સંતોએ એટલો બધો શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, એના લખાણો એમણે પોતે કર્યા છે, જે દુનિયાના માણસો કરી શકે નહીં એવા લખાણો એમણે કર્યા છે. ગીતાજીને પણ મુક્તાનંદ સ્વામીએ પૂરી લખેલી છે અર્થ સાથે. ભાગવતને લખેલું છે. જેટલા જેટલા પુરાણો છે એ પણ આગલા અવતારના પણ એમણે વાંચ્યા અને એના અર્થ આવા થાય છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે શાસ્ત્રોનો જ અભ્યાસ બધા પાસે કરાવ્યો. ત્યારે શાસ્ત્રમાં જેની જે શાસ્ત્ર માણસ રાખે છે, ત્યારે સ્વામિનારાયણ ગળે બાંધ્યું એટલું આપણે સમજી શકીએ બીજી રીતે કે પુરુષોત્તમ નારાયણ હોવા છતાં એમને શબ્દનું શું કામ? એ મૂર્તિમાન ભગવાન છે તો એને શબ્દનું શું કામ? તો પોતાના આશ્રિતને ખ્યાલ આપ્યો કે તમારે મારા શાસ્ત્રો કાયમ સાથે રાખવા. એનો અર્થ એવો પાળો થાય છે. ત્યારે આપણા નંદ સંતો
એ શરીરમાંનું વચનામૃત જે હતા એ લખીને સાથે જ રાખે. સજી મહારાજે કાગળ લખ્યા હોય ભજન અંગેના તો સાથે જ રાખે. સજી મહારાજે એ તો સ્વયં પુરુષોત્તમ હતા, એને કોઈ આધાર લેવાનું કારણ નહોતું, પણ એક પત્ર લખ્યો છે રામાનંદ સ્વામી ઉપર, એ આ દુનિયામાં કોઈને લખતા જ ન આવડે અને એ ક્રિયા જ કોઈનામાં ના હોય. ત્યારે શાસ્ત્ર જે છે એ કિંમતી બહુ છે. સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાય આ બ્રહ્માંડે ત્યાં સુધી ચાલે અને એનું પુરુષોત્તમપણું કાયમ રહે અને લાખોને કરોડો જીવનું કાયમ કલ્યાણ થાય, એનો આધાર શાસ્ત્ર છે. અત્યારે શાસ્ત્ર વગરનું જ્યાં દુનિયાના કેટલાક મતપંથો ચાલ્યા એ હતા ત્યાં સુધી ચાલ્યા, પછી બંધ પડી ગયા. શાસ્ત્ર જ નહીં અને એ લખાય પણ નહીં, કારણ કે શાસ્ત્ર લખે એટલે પાળવાનું થાય તો જ એ લખાય, અને જો એ લખે ને પાળે નહીં તો તરત જ કહેતા તો ખોટો છે. એટલે શાસ્ત્ર કોઈ ના લખે, શાસ્ત્ર લખે નહીં તો અવળું બહુ ચાલે, ગયા પછી અવળું બહુ ચાલે. અત્યારે કેટલાક પંથમાં લખ્યું સંન્યાસી હોય તેને સોનું ન પહેરવું, પણ હવે કંઈ લખાયેલું નહીં તે બધા પહેરે. ત્યારે એ ચાલતો નથી કોઈ ધર્મ, કોઈ જેવનું રૂડું થતું નથી, એ ખીલતું નથી, એનું કારણ શાસ્ત્ર નથી. દુનિયાના પોણા ભાગના જે મતપંથો છે એના શાસ્ત્રો જ નથી, અને એને અનુકૂળ હોય લખ્યું હોય એ તો કોઈને બંધ બેસે જેવું નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણે શાસ્ત્રો બહુ લખ્યા, અને જે પોતે બોલે એ પ્રમાણે જ થાય, એનું નામ શાસ્ત્ર કહેવાય છે. જે શસ્ત્ર હોય તે માણસને આમ અડે ત્યાંથી કાપી નાખે ધેડ દઈને, એને શસ્ત્ર કહેવાય છે. અને ભગવાન સ્વામિનારાયણ જે શાસ્ત્રો કર્યા એ અજ્ઞાનને તત્કાળ કાપી નાખે. જે એટલું જ્ઞાન ભગવાને ફેંક્યું ત્યારે લાખો માણસો અજ્ઞાનમાંથી મુકાઈને જ્ઞાનમાં આવ્યા. સંસારે ઘડીવાર ના છૂટે એને છોડાવી દીધો, એ જ્ઞાનથી જ છોડાવી દીધો. ઘર ન છૂટે, એની કોઈ માન્યતા ના છૂટે, એના સ્વભાવો ના છૂટે. સ્વભાવ એટલા બધા ભગવાને પણ શાસ્ત્રથી જ મુકાવે. અને કંઈક પૂર્વે આમ કર્યું છે. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે અત્યારે આપણે શું કરીએ છીએ કે પહેલાના ભગતો જોવો કે કરવત મુકાવ્યા માથા ઉપર, કે છે પણ એ ખોળી લાવે. શાસ્ત્રોનો જ આમાં વિષય હોય, બીજો વિષય ન હોય. ત્યારે શબ્દ જે છે એક કાન ખેંચી લે, અને કાનમાં શબ્દ ગયા પછીથી શરીર એ પ્રમાણે ચલાવે. આત્મામાં કેટલુંક ઉતરે, જેટલી આત્મામાં ઉતારવાની જરૂર આટલા આત્મામાં ઉતરે, કેટલુંક દેહમાં ઉતારવાનું દેહમાં ઉતરે, કેટલુંક બુદ્ધિમાં ઉતારવાનું હોય તો બુદ્ધિમાં ઉતારે, કેટલું મનમાં ઉતારવાનું હોય તો મનમાં ઉતારે, કેટલું ચિત્તમાં ઉતારવાનું ચિત્તમાં ઉતારે, અહંકારમાં ઉતારવાનું તો અહંકારમાં ઉતારે, પણ મૂળ જોઈએ શાસ્ત્ર. ત્યારે ભગવાન સ્વામિનારાયણે જે આમાં શાસ્ત્રો 4 કયા, પણ સજી મહારાજે બહુ મોટી સંખ્યામાં શાસ્ત્રો કરાવ્યા. બ્રહ્માનંદ સ્વામીએ 50 જેટલા ગ્રંથો લખ્યા, એક વિષય ઉપર. સાંખ્ય ઉપર લખે તો તમને ખોટું જ સમજાવે બધું. એટલા શબ્દો દુનિયામાં નહીં. ક્યાંથી એ ખોળી લાવ્યા છે એ આપણને ખ્યાલ પણ ના આવે, એટલા શબ્દ ખોળી લાવ્યા છે. સાંખ્ય આવ્યું એટલે તરત જ તમને આ ખોટું સમજાવે, દેહ ખોટું, વ્યવહાર ખોટો, આ મૂકવાનું બધું ખોટું, આ બધું રાખો તે ખોટું સમજાવે. આખું જ ખોટું જ છે. એને સાંખ્ય શાસ્ત્ર કહે છે. બ્રહ્માનંદ સ્વામીએ કોઈ પણ વિષય ભગવાને કહેલો હોય એ પૂરો એને ઉપાસનાનો વિષય લખ્યો હોય તો એટલો લખ્યો હોય કે આ હું પોતાની જાતને પહેલો ખતરા મૂકે કે હું કંઈ પણ આ દેવ દેવી કંઈ જે છે એ સારું છે, પણ મારું મન કંઈ નથી માનતું, હું કરતો પણ નથી કંઈ. એ ઉપાસના હોય.
પણ કોઈ વિષય હોય એને ચોખ્ખો કરેલો હાવ. જે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે એ મૂળવાણી છે, અને એને આધારે જે ઉપાસના કરે એમણે કહેલું હોય તે પ્રમાણે ભજન કરે, તે પ્રમાણે સેવા કરે, એ ઉત્તમમાં ઉત્તમ ભક્ત થાય છે. અને સ્વામિનારાયણે જે ના પાડેલી હોય અને એવી રીતનું ભજન કરે, ગમે તેનું ભજન કરે તો એ દંભી છે. દંભી એટલે ખોટો છે. હા, ત્યારે શાસ્ત્ર જે છે એને આધારે જે ચાલે એ ઉત્તમમાં ઉત્તમ અને કલ્યાણકારી એને યોગ પ્રાપ્ત થાય છે. સજય મહારાજની ઉપાસના સજય મહારાજના જ્ઞાન પ્રમાણે કરી એને આખું બ્રહ્માંડ અંબારે. સ્વામિનારાયણનું નામ લીધું એને આખું બ્રહ્માંડ યાદ કરે. પણ જે શાસ્ત્ર મૂકીને એટલે ભગવાનના વચન મૂકીને જે ઉપાસના કરે કે વેદાંત જ્ઞાન જાણતો હોય તોય પણ એ દંભી છે. એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે જે વાત કહી છે શાસ્ત્રોની એ ઘણી ઉત્તમ છે. મુક્તાનંદ સ્વામીએ શ્રીમાને પૂછ્યું, શાસ્ત્રને સમજે એ કેવી રીતે સમજવા? શ્રી મહારાજે પૂરા સમજાવ્યા. અને બીજા જે જગતનામાં શાસ્ત્રો લખાયેલા છે એમાં કશો ઉકેલ થતો નથી. એ માસના લખેલા છે. માસને જેટલી ખબર પડે એટલું લખે. અને ભગવાન સ્વામિનારાયણ જે બોલે અને જે લખાવે અને એને જોવે એ ચોક્કસનું છે, કારણ કે એના આધારે જ ચાલવાનું છે. એટલે બહુ ચોક્કસનું ભગવાન સ્વામિનારાયણે લખાણ કરેલું છે. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 52મું વચનામૃત પૂરું થયું. સહેજાનંદ સ્વામી મહારાજની જય.